नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो जयाणम् नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથનો 3નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 24 ભાગ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 25મા ભાગથી આગળ લઈએ છીએ. પાના નંબર 831, ભાગ 25મો, હાથનો 3, પૃષ્ઠ 57. કૃપાળુદેવ અહીંયા લખે છે કે પરમ ગુણમય ચારિત્ર, કાંસમાં લખ્યું છે બળવાન અસંગાદી સ્વભાવ જોઈએ. પરમ ગુણમય ચારિત્ર જોઈએ. ને પરમ ગુણમય ચારિત્ર માટે કાંસમાં લખ્યું છે કે બળવાન અસંગાદી સ્વભાવ. પોતાના ગુણને અનુસરીને ચારિત્ર હોય એ નિશ્ચય ચારિત્ર. અને એવું ચારિત્ર જ્યારે હોય ત્યારે સાથે સહકારી બાહ્યમાં એવું જ ચારિત્ર હોય કે જેમાં સર્વસંગ પરિત્યાગ હોય, કોઈનો સંગ ન હોય. અને બળવાન પણ એ અસંગ આદિ હોવો જોઈએ. નહીતર રાગ દ્વેષમાં પરોટાઈ જવાય. એટલે જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે પછી એ બધું મૂકીને આવે છે અને સર્વથા મૂકીને આવે છે. અંતરમાં પણ હવે એ વાત નથી રહેતી અને બાહ્યમાં પણ એ નિમિત્ત કારણ તરીકે પણ એ કાંઈ નથી. અને ત્યારે એવું ચારિત્ર હોય છે. એટલે કે પરમ ગુણમય ચારિત્ર હોય છે. અને એ જોઈએ, એ હોવું જોઈએ. એ જ ખરેખર મુક્તિનું કારણ થાય છે. સમ્યક દર્શન પછીથી એવું ચારિત્ર જે છે, પરમ ગુણમય ચારિત્ર, એ જ મુક્તિનું કારણ હોય છે. અને એમાં બીજું સાથે શું હોય છે એની વાત લીધી છે કે પરમ નિર્દોષ શ્રુત ભગવાનની વાણી. પરમ નિર્દોષ શ્રુત તો દિનેશ્વર ભગવાનની વાણી હોય એ જ હોય ને, બીજું શું હોય? જેમાં કોઈ દોષ આવે જ નહીં, હોય જ નહીં. 3 કાળમાં ભગવાનની વાણીમાં ક્યારે કોઈ વાત એવી દોષ સહિત હોય જ નહીં કે પરસ્પર વિરોધી વાત પણ એમાં આવે નહીં. પરમ નિર્દોષ શ્રુત. પછી કહે છે કે પરમ પ્રતીતિ. એવું નિર્દોષ શ્રુત જો અભ્યાસ થયો હોય અને એવી જ શ્રદ્ધા થઈ હોય, એની સાથે એવી જ પ્રતીતિ હોય. એટલે કે જેવું ભગવાનની વાણીમાં પરમ શ્રુત આવ્યું છે, તો જેવી જીવ વિશેની અને બીજા 5 દ્રવ્ય વિશેની વાત જે રીતે આવી છે, એ જ રીતે નવતત્વની વાત જે રીતે આવી છે, એ જ રીતે પોતાને શ્રદ્ધાન હોય. અને એમાં જીવ તત્વનું શ્રદ્ધાન એટલે એ પોતાને અનુભૂતિ સહિત હોય. એટલે એવી પરમ પ્રતીતિ. બધાની આગળ પરમ શબ્દ મૂક્યો છે. પરમનો અર્થ એક થાય છે પવિત્ર, બીજો અર્થ થાય છે પરમાર્થે,
ત્રીજો એવો અર્થ થાય છે કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે એ આ બધું પરમ છે. મને જેને સંમત કર્યું છે, જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા જે સંમત થઈ શકે એ બધું પરમ છે. એ પવિત્ર છે, એ પરમાર્થ એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે છે. તો એવું પરમ પ્રતીતિ. પછી કહે છે કે પરમ પરાક્રમ. પરાક્રમ શું કરવાનું છે? પુરુષાર્થની અંદર ક્યાંય પાછા પડવાનું નથી. પુરુષાર્થમાં પાછા ન પડાય એવી રીતે આગળ વધી જવાનું છે. એટલે એવું પરમ પરાક્રમ. ધીરે ધીરે ઢીલાશ એમ નહીં, અને કોઈ પ્રમતપણું નહીં, કોઈ પ્રમાદ નહીં. અને હવે એક વખત એવો પુરુષાર્થ થઈ રહ્યો છે તો એ પછી પૂર્ણ દશા પ્રાપ્ત કરીને જ રહેશે. એવું પરાક્રમ, એ પરમ પરાક્રમ. અને એમાં પરમ ઇન્દ્રિય જય. ઇન્દ્રિયોના વિષયો જે છે એને પરાસ્ત કરી દીધા હોય, ઇન્દ્રિયના વિષયોનું લક્ષ્ય થાય જ નહીં, ઇન્દ્રિયના વિષયમાં કોઈ રુચિ ઉત્પન્ન જ ન થાય, સમગ્રપણે ઇન્દ્રિયના વિષયોને જીતી લીધા હોય, કોઈ વિષયમાં લક્ષ્ય જાય જ નહીં, એમ પરમાર્થે પોતાને એવો જય હોય. તે પછીથી આગળ કહે છે કે પહેલું 7 વાત લખી છે આગળ એમાં કે મૂળનું વિશેષપણું, મૂળ માર્ગનું વિશેષપણું. મૂળનું વિશેષપણું બીજી રીતે જોઈએ તો ભગવાને જે વાત કરી છે, જે દિવ્યધનીમાં વાત આવી છે, એ મૂળ માર્ગ છે. મૂળ માર્ગ સાંભળ્યો એ જીનનો, તો એ જીનેશ્વર ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ મૂળ માર્ગ છે. એ મૂળનું વિશેષપણું હોય, એની જ મહત્તા હોય, એના સિવાય બીજા કોઈની મહત્તા હોય નહીં, બીજું કોઈ વિશેષ લાગે નહીં. એનું સ્થાન લઈ શકે એવું જગતમાં બીજું કાંઈ હોઈ શકે નહીં. કોઈ વિદ્વાનની કે એવા સંતની કે કોઈની પણ વાણી જે કંઈ હોય તે બધું એ ભગવાનની વાણી નું સ્થાન લઈ શકે એવું હોઈ શકે જ નહીં. ભગવાનની વાણી જ છે, એ તો અપૂર્વ જ હોય. તો એ મૂળ છે અને એનું વિશેષપણું, એનું જ મહાત્મ્ય હોય. બીજું, માર્ગની શરૂઆતથી અંત પર્યંત અદ્ભુત સંકલ્પના. માર્ગની શરૂઆતથી અંત સુધીની અદ્ભુત સંકલ્પના. એટલે એમાં કઈ વિક્ષેપ પડે નહીં અને એમાં કઈ ગમે તેમ માર્ગની અંદર પ્રવર્તન થાય નહીં. પહેલા કંઈક જુદી રીતે અને પછી જુદી રીતે એવું કઈ હોય નહીં. માર્ગની શરૂઆતથી માર્ગના અંત સુધીની અદ્ભુત સંકલ્પના. એ અદ્ભુત રીતે એ ક્રમમાં એવી રીતે વિકાસ થતો જ જાય. બીજી રીતે કહીએ તો ગુણસ્થાન શ્રેણીમાં એ જ રીતે આગળ વધવાનું થાય. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને છેક 12મા ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો અને પછી 13મે આવે છે તો એ રીત પરમાત્મા થાય છે. તો એમાં પછી વચ્ચે કઈ પ્રમાદ આવી જાય કે કંઈક વચ્ચે એવી ગેપ પડી જાય કે એવું કઈ ના થાય. અદ્ભુત સંકલ્પના. એને અથવા કઈ ફેરવવું પડે માર્ગની અંદર, કોઈ બીજી રીતે વિચાર કરવો પડે કે એવું પણ ના હોય. એક માર્ગ ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે તેમાંથી જે માર્ગ છે એ જ માર્ગે સતત એક સરખી પ્રયાણ થાય. અદ્ભુત સંકલ્પના. પછી જે છે કે નિર્વિવાદ, એમાં કોઈ વાદને સ્થાન ન હોય, એમાં કોઈ આશંકાને કે એને સ્થાન જ ન હોય કે આનું કેમ હશે એવા પ્રશ્નો ન ઉત્પન્ન થાય. માર્ગને વિશે કોઈ બીજી રીતે વિચાર પણ ના આવે, આશંકા ન થાય. શંકાનો તો પ્રશ્ન જ નથી. અને એના સંબંધી પૂર્ણપણે સ્વીકાર હોય, પરમ સત્ય હોય
અને વસ્તુ સ્વરૂપ અનેકાંત દ્વારા ભગવાને પ્રકાશ્યું છે, તો એમાં પછી વિવાદના સ્થાન તો ક્યાંથી હોય? દરેક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ તો કોઈ વિવાદ થતો જ નથી, વિવાદ છે જ નહીં, બધું સ્પષ્ટ જ છે, અને એવો જ સ્વીકાર થવો જોઈએ. એ પછી ચોથું છે મુનિ ધર્મ પ્રકાશ. મુનિનો ધર્મ જેમ છે તેમ એને જાણી અને એવા જ માર્ગે પોતે એ જ રીતે ચાલી અને એ મુનિ ધર્મને અંગીકાર કરે. નિર્ગ્રંથ મુનિ પણ હોય, નિર્ગ્રંથ મુનિ પણ હોય, એવો મુનિ ધર્મ પ્રકાશ. જો અહીંયા વાત જે કરવામાં આવી છે એ બધાને માર્ગદર્શન રૂપ થઈ જાય એ અપેક્ષા એ વાત છે, અને સાથે ને સાથે અંતરમાં એ વાત છે કે શું હોય, જીનવાણીમાં શું હોય, અને પોતાને એ પ્રત્યેના કેવા ભાવ હોવા જોઈએ. તો મુનિ ધર્મ પ્રકાશ જેવું મુનિનું સ્વરૂપ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની મુનિ દશામાં જે રીતે હોય છે, બાહ્ય અને અંતરંગ સર્વ પ્રકારે નિર્ગ્રંથપણું અને એવા ચોખ્ખા દ્રવ્યલિંગ અને એવું જ ભાવલિંગ, એવું મુનિપણું હોય, કોઈ સ્પૃહા નથી, કોઈ પણ પ્રકારે ધર્મ સંબંધી પણ સ્પૃહા નથી, એકમાત્ર પોતાના સ્વરૂપમાં વિશેષ 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 એકાગ્રતા અને રમણતા, એ સિવાય બીજો કોઈ વિકલ્પ ઉઠતો નથી, એવી દશા, એવો મુનિ ધર્મ. અને એવા મુનિ ધર્મની ભાવના બધા જ મહાપુરુષો ભાવે છે, અને એના સંબંધી પછી કોઈ વાત બાકી ના રહે. બાહ્ય ચારિત્ર સંબંધી પણ કોઈ એમાં ઉણપ ન હોય, ખામી ન હોય, એમાં પણ એ જ રીતે હોય. એના પછી એક લીધું છે કે ગ્રહસ્થ ધર્મ પ્રકાશ. હવે જયારે મુનિ ધર્મ પ્રકાશની વાત લીધી એ તો પોતાને એવો વિકલ્પ છે, પણ વર્તમાનમાં હજી મુનિ ધર્મ અંગીકાર નથી કર્યો, એને જાણ્યો છે, જેમ છે તેમ એનું સ્વરૂપ બરાબર યથાર્થ જાણી લીધું છે, અને એવી ભાવના છે. તો વર્તમાનમાં જયારે ગ્રહસ્થપણું છે તો એમાં ગ્રહસ્થ ધર્મ પ્રકાશ એટલે એવું જ ગ્રહસ્થપણું હોય, પાંચમા ગુણસ્થાનની દશા હોય, પાંચમા ગુણસ્થાનની દશા હોય, અને બાહ્યમાં પણ એવું દેશ ચારિત્ર પણ હોય, એવા ગ્રહસ્થ ધર્મનો પ્રકાશ પોતાને છે, પોતે જાણે છે, અને પોતે એમ જ પરિણમી રહ્યા છે. પણ ક્યારેક એવો વિકલ્પ પણ આવી જાય છે સાથે કે બીજાઓ ને આ બધો પ્રકાશ કેમ થાય, એ બધાને હું કેવી રીતે પ્રભાવના કરું, એટલે પણ કેટલીક વાત એમના અંતરમાં આવી છે અને એમને અહીંયા લખી છે. એ પછી છઠ્ઠું છે નિર્ગ્રંથ પરિભાષા નિધિ. નિર્ગ્રંથ પરિભાષા નિધિ, આ નિધિ છે, એવો નિધિ, કેવો પરિભાષા નિધિ. નિર્ગ્રંથ એટલે કે કોઈ પણ પ્રકારે એમાં ગ્રંથિની વાત ન હોય, એટલે ચોખ્ખું સમ્યક્ત્વ હોય, અને નિર્ગ્રંથ પણ કહ્યું એટલે કે બાહ્ય કે અંતરંગ એ પરિગ્રહથી રહિત, એવું જે પરિભાષ કહેવામાં આવ્યું છે. પરિભાષ એ સૂત્રોની એક પદ્ધતિ છે. તો એવી સૂત્રની પદ્ધતિ દ્વારા એટલે કે એવા આગમ દ્વારા પોતાને એવો જ્ઞાન પ્રકાશ થાય, એ જ્ઞાન નિધિ, એ પરિભાષ નિધિ, નિર્ગ્રંથ પરિભાષ નિધિ, નિર્ગ્રંથ પરિભાષા નિધિ, એવી નિર્ગ્રંથ પરિભાષા નિધિ. સમયસરમાં એવું આવે છે, પરિભાષા ની વાત એ રીતે આવે છે. એટલે કે અગાધ જ્ઞાનની વાત કરી છે, અને અગાધ જ્ઞાન પણ કેવું, એ સમ્યક જ્ઞાન, અહીંયા તો એ વાત કરવી છે. મુનિને એવું સમ્યક જ્ઞાન હોય છે, પણ સાથે ને સાથે એટલો ઉઘાડ પણ હોય છે. કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એ બધાના એવા જ્ઞાનના ક્ષયોક્ષમનો વિચાર કરીએ તો એવો ક્ષયોક્ષમ કે જેમાં ક્યાંય કોઈ રીતે આશંકા અને સ્થાન હોય નહીં, અને બીજી કોઈ અંદર એમાં વાત જ ના આવે, સ્પષ્ટ ચોખ્ખો શુદ્ધ મોક્ષ માર્ગ જ પ્રકાશે, બધી અપેક્ષાથી એ વાતને સ્પષ્ટ કરે, એવો નિધિ, એવો જ્ઞાનનો નિધિ. અને પછી સાતમું છે શ્રુત સમુદ્ર પ્રવેશ માર્ગ.
પછી તો એટલી બધી એમની ભાવના છે કે એટલું બધું શ્રુત સમુદ્ર, ભગવાનની વાણી તો શ્રુત સમુદ્ર છે. સમુદ્રનો કોઈ પાર ન પમાય એના પાણીનો. તો એવી રીતે આ શ્રુત સાગર છે, ભગવાનની વાણી શ્રુત સાગર છે. તો એમાં પ્રવેશ થઈ જાય એમ કે છે. શ્રુત સમુદ્ર પ્રવેશ માર્ગ, એમાં કેવી રીતે પ્રવેશ થઈ જાય કે બસ પછી બધું જગાદ જ્ઞાન એ રીતે થઈ જાય. બીજી રીતે કહીએ તો સ્વવિકલ્પ દશાની અંદર પોતાને સર્વજ્ઞતાનો વિકલ્પ અહીંયા તો આવ્યો છે. એવી સર્વજ્ઞતા પ્રગટ થઈ જાય. શ્રુત સમુદ્ર પ્રવેશ માર્ગ એટલે એવા નિર્ણય પૂર્વક જ એ સર્વજ્ઞતા પ્રગટ થાય છે. જેને સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય થયો છે કે જગતમાં સર્વજ્ઞતા છે, સર્વજ્ઞ પરમાત્મા છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે એની પૂર્ણ દશા થઈ શકે છે. એવો જેને નિર્ણય થયો છે એને જ એવું સર્વજ્ઞપણું હરિયન દશા પ્રગટ થાય છે. એટલે એ પ્રવેશ માર્ગ, શ્રુત સમુદ્ર પ્રવેશ માર્ગ. એ રીતે 25 ભાગ પૂરા થયા. 26મો ભાગ છે 8-3 પૃષ્ઠ 58 ઉપર. કૃપાળુદેવ અહીંયા લખે છે કે સ્વ પર ઉપકારનું મહત કાર્ય હવે કરી લે, ત્વરાથી કરી લે. જો આ છે ને અહીંયા એવી રીતે વાત કરવામાં આવી છે કે પોતે પોતાને પણ કહી રહ્યા છે અને બીજાઓ બધાને પણ માર્ગદર્શન આપી રહ્યા છે. અને એ માર્ગદર્શન ઉપદેશાત્મક છે એટલું જ નહીં, પણ એમાં શ્રી ગુરુની આજ્ઞા હોય ને શિષ્યને માટે એવી રીતે છે. આપણે સમર્પિત થયા હોય કૃપાળુ દેવના ચરણમાં અને બધી જ એમની આજ્ઞાને અનુસરતા હોઈએ તો કૃપાળુ દેવને યોગ લાગે તો આપણને આજ્ઞા આપે, અન્યથા આજ્ઞા આપે નહીં. તો એવી રીતે જે એમને સમર્પિત થયા છે, એમનામાં પૂર્ણ વિશ્વાસ એમને છે, એમને માટે જે આજ્ઞા હોય એવી રીતે અહીંયા વાત લખી છે કે એક અપેક્ષાએ એમની આજ્ઞા પણ છે અને બીજી અપેક્ષાએ એમ પણ છે કે પોતે પોતાને કહી રહ્યા છે, પોતાનો પુરુષાર્થ જે છે એ આગળ વધારી રહ્યા છે. તો બંને રીતે આ વાત લાગુ પડે એ રીતે બધા સૂત્રો અહીંયા, એટલે એ રીતે બધા અહીંયા એમને વાક્યો રાખ્યા છે. સ્વ પર ઉપકારનું મહત કાર્ય હવે કરી લે, ત્વરાથી કરી લે. સ્વ પર ઉપકાર, જો સ્વનો ઉપકાર પહેલો અને પછી પરનો ઉપકાર. સ્વનો ઉપકાર જ્યાં સુધી પોતે કરતો નથી ત્યાં સુધી પરનો ઉપકાર ક્યાંથી કરવાનો છે? એટલે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ જ્યાં સુધી કરે નહીં એવો ઉપકાર પોતાની ઉપર કરવાનો છે, પોતાની ઉપર એવો ઉપકાર કરવાનો છે. એવી દશા પોતાની પ્રગટ ન કરે ત્યાં સુધી બીજાને કેવી રીતે ઉપકાર કરી શકે? એટલે પોતાની ઉત્તરોત્તર એવી દશા ગુણસ્થાન પ્રમાણે ગુણસ્થાન શ્રેણીમાં પોતે આગળ વધે એવી દશા હોય. સામાન્ય રીતે ઉપદેશકનું ગુણસ્થાન તો 6ઠું ગુણસ્થાન કહેવાય અને 6ઠું 7મું આવ્યા વિના હોય નહીં. એને 7મું ગુણસ્થાન હોય એને તો દીર્ઘંત મુનિ દશા હોય, ભાવલિંગી સંત હોય. પણ છતાં પણ એવા મહાપુરુષ કૃપાળુદેવ જેવા, ગુરુદેવ જેવા 5મા ગુણસ્થાનની દશામાં પણ એમને ઉપદેશકપણું હોઈ શકે. એટલે એમને એવું ઉપદેશકપણું હોય કે જેથી કરી અને એ પોતે બીજાને માર્ગ દર્શાવી શકે, બતાવી શકે, મોક્ષ માર્ગનો મર્મ સમજાવી શકે. અને એટલા માટે સૌથી પહેલું કાર્ય તો પોતે પોતાને વિશે કરે, પોતાને એવું વિશુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ જાય. સ્વ પર ઉપકારનું મહત કાર્ય હવે કરી લે. પોતાની ઉપર જે ઉપકાર કરવો છે અને એમાં તો 2 ભાવ છે. સ્વ અને પરની વાત લીધી છે તો પોતાની ઉપર ઉપકાર કરવો છે તો એમાં તો એ રીતે છે કે પોતાને જે આ વિકલ્પ આવ્યો છે પરનો ઉપકારનો તો એ પણ પૂર્ણ કરવો છે અને પોતાને નગ્ન દિગંબર મુનિ દશા અંગીકાર કરવી છે. એ બંને પોતાને માટે જ છે. પોતાનો વિકલ્પ એવો આવ્યો છે, એવો કરુણાનો ભાવ આવ્યો છે એટલે એ વાત છે. તો એવું કાર્ય હવે કરી લે, ત્વરાથી કરી લે એમ કે છે. એમાં વધારે વિલંબ નહીં કર, ત્વરાથી કરી લે. પછી કહે છે કે અપ્રમત થા, 2 વખત કહ્યું.
પ્રમાદ નથી જોઈતો. હવે બિલકુલ પ્રમાદ હોય નહીં. અપ્રમત્તતા એકમાત્ર પોતાના સ્વરૂપની જ વાત, અને એ વાત પોતાને તો હોય પણ બીજાઓને જ્યારે ઉપદેશ આપે ત્યારે પણ એ સ્વરૂપની જ વાત આવે. અપ્રમત્તતા કોઈ પ્રકારે હોય લેશ માત્ર પણ પ્રમત પણ હોય નહીં, પ્રમાદ હોય નહીં. એ પછી કે છે કે શું કાળનો ક્ષણવારનો પણ ભરોસો આર્ય પુરુષોએ કર્યો છે? ક્ષણવારનો પણ કાળનો ભરોસો કોઈએ કર્યો છે? આર્ય પુરુષોએ કર્યો છે. આર્ય પુરુષ એટલે જે પોતાના પુરુષાર્થમાં બળવાનપણે આગળ વધી રહ્યા છે, એ આર્ય છે. સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં જે પાછા પડતા નથી, અપ્રતિહત ભાવે જે આગળ વધી રહ્યા છે, એને કૃપાળુદેવ આર્ય કહે છે. સુભાગભાઈને એમને આર્ય કહ્યા, તમે આર્ય છો. એટલે કોઈ રીતે ક્યાંય પાછા પડો જ નહીં. ગમે તે પ્રતિકૂળતાઓ વગેરે આવે તે છતાં પણ તમે તમારા કાર્યમાં, એટલે કે આ પરમાર્થ સ્વરૂપની પ્રાપ્તિના કાર્યમાં તમે આર્ય થાઓ. તમે આર્ય છો એટલે આગળ વધો છો. તો કે છે કે શું કાળનો ક્ષણવારનો પણ ભરોસો, એટલે ભરોસો આપણે જે કહીએ છીએ તે આર્ય પુરુષોએ કર્યો છે? ના, ક્યારેય કર્યો નથી. કાળનો ભરોસો કોઈ કરે નહીં. મહાપુરુષો કાળના ભરોસે જ રહેતા જ નથી. એ તો બધું કાર્ય ત્વરાથી કરે છે, શીઘ્ર કરે છે. ક્યારેય કોઈ એમને પ્રમાદ હોતો જ નથી. એ ભરોસો કાળનો કરતા નથી કે હજી વાંધો નથી, હજી મારી પાસે ઘણો કાળ બાકી છે, પછી થશે, કઈ વાંધો નહીં, થોડો સમય પછી કરીશું તો પણ વાંધો નહીં. ના, એવો કોઈ એમને વિકલ્પ હોતો જ નથી. એવું પ્રમતપણું એમને થતું જ નથી. એ તો સંપૂર્ણ અપ્રમતપણે જ પુરુષાર્થ કરે છે. કાળનો કોઈ વિશ્વાસ કરતા નથી, કાળનો કોઈ ભરોસો કરતા નથી. એટલે કે હજી મારી પાસે વધારે સમય બાકી છે એટલે વાંધો નથી, એવો વિકલ્પ એમને હોતો જ નથી. પછી કહે છે કે વે પ્રમાદ, હવે તું જા. પ્રમાદને કહે છે કે તું જા. પણ કોઈ પણ પ્રકારે સૂક્ષ્મ પણ થોડા ઘણા પણ પ્રમાદ જે હોય, કે છે કે હવે તું જા. પ્રમાદ અમને હવે ખપતો નથી, પ્રમાદ હવે અમને પોસાતો નથી. અપ્રમત દશામાં અમારે તો જવું છે, એવો ભાવ આખો છે. અને પછી કહે છે કે હે બ્રહ્મચર્ય, હવે તું પ્રસન્ન થા. બ્રહ્મચર્ય વિશે અગાઉ પણ વાત આવી, અને એ કેટલી ઉપયોગી છે એ બધું એમણે સમજાવ્યું. કઈ રીતે ઉપયોગી મોક્ષ માર્ગની અંદર બ્રહ્મચર્ય છે એની બધી વાત તો પહેલા જ કરી દીધી. અને એનો બીજી રીતે પણ આપણે નિશ્ચયથી અર્થ પણ કર્યો ગયા સ્વાધ્યાયમાં. પોતાના આત્મામાં ચર્યા એવું બ્રહ્મચર્ય. એ બ્રહ્મચર્ય હવે તું પ્રસન્ન થા. એટલે કે પોતાની સ્થિતિ સ્વરૂપને વિશે જ રહે. બ્રહ્મ નામ આત્માને વિશે જ ચર્યા રહે. આત્માની ચર્યા સિવાય બીજી કોઈ ચર્યા હોય જ નહીં, એમ ભાવના ભાવી છે. એ જ રીતે હવે આગળ બધા જ વાક્યો એ રીતે લીધા છે કે હે વ્યવહારનો ઉદય એટલે વ્યવહારોદય. હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા. હવે વ્યવહારના ઉદયો જે છે, હવે એમાં હવે રાચવું, રોકાઈ રહેવું એ ગમતું નથી. એટલે એને શાંત કરવા માટે કહે છે કે હે વ્યવહારો ઉદય, હવે પ્રબળથી ઉદય આવીને પણ જે કઈ બાકી રહ્યું એક સાથે બધું પ્રબળપણે ઉદયમાં આવી જાય, પછી શાંતિ થઈ જાય. પછી શાંત થા. જેથી કરીને અમે અમારું પરમાર્થે કાર્ય કરી શકીએ. નાના મોટા પ્રકારના એ વ્યવહારના ઉદયો છે ચાલતા હોય તો કે બધાથી હવે નિવૃત્તિ જોઈએ છે. એટલે કે છે કે હવે એક સાથે બધો આવી જાય, પ્રબળપણે ભલે એવો ઉદય આવી જાય, ભલે એમાં પ્રતિકૂળતા હોય, ગમે તે હોય, પણ એ આવીને પણ છેવટે તું શાંત થા એમ કે છે. એટલે પોતાને હવે શાંતિ જોઈએ છે, ગમે તે હોય તો પણ. એ શાંતિ પોતાના સ્વરૂપની વિશેષપણે પ્રાપ્તિ માટે જોઈએ છે. અનુભૂતિ થયા પછીની દશા જે છે એ છે સ્વરૂપ સિવાય બીજી કોઈ ભાવના નથી. એમાં હવે સ્થિરતા કરવાની જ ભાવના છે.
વિશેષ એકાગ્રતા અને આગળ વધીને સ્થિરતા. એટલે તો મુનિ દશાની ભાવના ભાવી છે. મુનિ દશા વિના એ ક્યાં હોય છે? મુનિ દશા વિના કોને એવું કેવળ જ્ઞાન થયું છે? કોઈને થાય નહીં. સંપ્રદાયમાં એવી માન્યતાઓ છે, એ બધી ખોટી માન્યતાઓ છે. મુનિ દશા આવ્યા વિના કોઈ શ્રેણી ચડી શકતું જ નથી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે જ નહીં. ગ્રહસ્થની દેશની અંદર કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી વાત હોય જ નહીં. એટલે એમને એ ભાવના ભાવી, મુનિ દશાની જ ભાવના ભાવી છે અને એમાં જ આગળ વધવું છે. તો એ વ્યવહાર ઉદય માટે કહ્યું. પછી કહે છે કે હે દીર્ઘ સૂત્રતા, સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે? એક સૂત્રે બધું જયારે બંધાઈ જાય, આપણે વાત કરીએ છીએ ને, તો સૂત્રે બધું એક સૂત્રે થઈ જાય, તો એવું પોતાને સુવિચારનું, ધીરજનું અને ગંભીરપણાનું એ બધાનું પરિણામ એ બધું જ હોય. તો કહે છે કે એવું એક સૂત્રપણું, એવું દીર્ઘ સૂત્રતા, એવું તું શા માટે થવા ઈચ્છે છે? અમારે હવે એમાંનું કાંઈ જોઈતું નથી. અમારે તો એકમાત્ર આ સ્વરૂપ જ જોઈએ છે, એકમાત્ર આત્મા જ જોઈએ છે. આવી બધી જે વાત જે ધર્મની અંદર મોક્ષ માર્ગમાં પ્રવર્તતા હોય એને આ બધું હોય, સુવિચાર, ધીરજ, ગંભીરપણું, તો એ બધા પરિણામો સહિત હોય. તો હવે તો એમને તો એવા બીજા બધા અનેક પ્રકારે જે પરિણામે નથી દેતા, એકમાત્ર તું એવી લગ્ની લાગી ગઈ છે. એટલે એકમાત્ર સ્વરૂપમાં જ હવે તો સ્થિર થવું છે. તો કે છે કે દીર્ઘ સૂત્રતા, સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે? આ બધાને કારણે એમ થાય એવું તું શા માટે ઈચ્છે છે? એ બધું થઈ ગયું. એ બધું તો કૃપાળુદેવને પહેલા થઈ ગયું. સુવિચારણા એમને તો ક્યારની જાગી હતી. કેટલી નાની વયથી સુવિચારણા જ હતી. ત્યારે તો આત્મસિદ્ધિ લખી. તે 16 વર્ષની ઉંમરે મોક્ષ માળા લખે, એમને શું સુવિચારણા ન હોય? કેવી વિચારણા, અદભુત વિચારણા. અને એમની ધીરજનું શું કેવું? આ બધા અવધાન વગેરે કરે છે તો કેટલી બધી અંદરમાં એકાગ્રતા હશે. અને પછી તો એ છોડી પણ દીધું. અને ગંભીરપણાની પણ એ જ રીતે વાત છે. તો એ બધાના પરિણામ સ્વરૂપે આ બધું આમ ધીરે ધીરે આગળ એમ નહીં, તો બધું હતું જ, એ છે જ. હવે કાંઈ બીજું જોઈતું જ નથી. અને પછી કહે છે કે બોધ બીજ તું અત્યંત અસ્તામલ કવત વર્ત. બોધ બીજ તું અત્યંત હવે હસ્તામલ કવત, એટલે કે પોતાને એકદમ હાથમાં જ આવી ગયું હોય એવી રીતે વર્ત, એકદમ સમીપ વર્ત. એ બોધ બીજ, પોતાને બોધ બીજ તો પ્રગટ છે, સમ્યક દર્શન છે તે, એ અત્યંત સમીપ વર્ત. અને અત્યંત સમીપ અને હસ્તામલ કવત એટલે કે એ હંમેશા હોય, એમ હંમેશા જ પોતાને જે વસ્તુ ઉપલબ્ધ હોય તો એને આપણે એમ કહીએ કે હાથ વેગું છે, જે કહીએ છીએ હસ્તામલ કવત, એટલે હાથ વેગું હોય, તરત જ હોય. એમ એને મેળવવા માટે આપણે વધારે સમય આપવો ન પડે. આ રહ્યું તૈયાર જ હાથમાં જ હોય. લોકોને અત્યારે બધાને સેલફોન હાથમાં હોય જ છે ને, હાથ વાગવો જ હોય છે. તો એવી રીતે અહીંયા કહે છે કે હે બોધ બીજ તું અત્યંત હસ્તામલ કવત વર્ત. એમને તો સમ્યક દર્શન છે જ, પણ છતાંય એમાંય એવી આપણે કહીએ છીએ ને કે જ્ઞાન અપેક્ષા એ બધાનું સમ્યક્ત્વ જે છે એમાં એની જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે. શ્રદ્ધા અપેક્ષા તો બધાનું સરખું જ છે, તિર્યંતનું હોય કે મનુષ્યનું હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનનું હોય, કેમ કે એમાં તો બધાને પોતાના સ્વરૂપનો અહેસાસ છે. એટલે એ દર્શન અપેક્ષા તો વાત બરાબર છે, પણ જ્ઞાન અપેક્ષા એ બધાને તારતમ્યતા જે છે બધાની જુદી જુદી છે. તો એ જે સમ્યક દર્શન એમાં તારતમ્યતાની અપેક્ષા એ પોતાને એટલી તારતમ્યતાની અપેક્ષા ઉત્કૃષ્ટપણું થાય એ માટે એ સમ્યક તો સહજ હોય અને એ પોતાને એ એટલું બધું સહેલાઈથી અને નજીક હોય, અને જ્યારે જોઈએ ત્યારે એના સંબંધી એના નિમિત્તે, એટલે એવું થયું છે સમ્યક દર્શન, તો એને કારણે પોતાના આત્માનો જે અનુભવ છે એને યાદ કરી અને એ પોતે
વિશેષપણે જ્ઞાન ભાવે થઈ જાય એવો એમનો અંદરમાં ભાવ પડ્યો છે. એટલે એવા સમ્યક્તોને વિશે એમ કે છે કે તું હે બોધ બીજ, તું અત્યંત હસ્તામલ કવત વર્ત વર્ત. હે જ્ઞાન, અને એ ભાવના છે એટલે જો આગળ એ જ વાત આવે છે, હે જ્ઞાન, તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મુખ. જ્ઞાન દ્વારા જ બધું થાય છે, આખો પુરુષાર્થ જ્ઞાન દ્વારા જ છે. બાકી બધું જે કંઈ થઈ રહ્યું છે, બીજું બધું જે થઈ રહ્યું છે, એ બધી પર્યાયો જે છે એ તો એના કારણે થાય. એ દ્રવ્યના પરિણામોનો જે છે એ જે થવા યોગ્ય છે તે થાય, પણ આખો પુરુષાર્થ તો જ્ઞાન દ્વારા થાય છે. જ્ઞાન વિના કઈ પુરુષાર્થ થાય છે? અને જ્ઞાન દ્વારા એવો પુરુષાર્થ થાય છે, અને એમાં મુખ્યપણે તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને પોતે જ્ઞાન ભાવે પરિણમે એમ જ્ઞાન ભાવે પુરુષાર્થ તો થાય છે. તો એ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન તે છે કે હે જ્ઞાન, તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મુખ. જે અઘરું હોય એને પણ સહેલું કરી દે. કાંઈ અઘરું છે નહીં. કૃપાળુદેવને તો અઘરું હતું જ નહીં, પણ છતાં પણ એમ, હે ચારિત્ર, પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર, પરમ ઉપકાર કર. મને એવું ચારિત્ર પ્રગટ થાય. ચારિત્ર ઉપકાર કરે એટલે શું થાય? પોતાને એવું ચારિત્ર પ્રગટ થાય કે જેમાં આનંદ આનંદ, સુખ શાંતિ 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 હોય. એવો અનુગ્રહ કર, એ મારી પર એવી રીતે પ્રસન્ન થાય, એવો મારી પર ઉપકાર કર કે મને એવું ચારિત્ર હોય, સતત મને આનંદની અદભુત દશા હોય જ કરે. એવી ચારિત્રને વિશે ભાવના ભાવે છે, જ્ઞાનને વિશે ભાવના ભાવે છે, સમ્યક્ત્વને વિશે ભાવના ભાવે છે. બોધી બીજની વાત લીધી ને એટલે કેટલી સરસ વાત લીધી છે. હે યોગ, તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. મન વાણી કાયાના યોગ, એ મન વાણી કાયાના યોગને કારણે જીવને ના આત્મપ્રદેશોનું કંપન થાય છે. અને એ યોગ છે એ કર્મબંધમાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધનું કારણ છે. એટલે એ યોગને હવે એમ કે છે કે સ્થિર થાઓ. મન વાણી કાયાના યોગ, સ્થિર થાઓ. એટલે મનની, વાણીની, કાયાની એવી સ્થિરતા ઈચ્છે છે, એવી સ્થિરતા. મનને વિશે કોઈ વિકલ્પો ન ઉઠે. વાણી શાંત થાય એટલે સાચા અર્થમાં મૌન થાય, અને કાયાની પણ એવી જ સ્થિરતા વર્તે જેથી પોતે પોતાના ધ્યાનમાં નિમગ્ન રહે. બહુ બધી ઊંચી ભાવના પોતે પોતાને વિશે ભાવી છે. એટલે એવો પુરુષાર્થને વિશે ભાવી છે, એટલે એવું પોતાને કરવું છે એમ કહેવાનો અર્થ છે. કોઈ કરશે એમની ઉપર એવો અર્થ નથી. એનો અર્થ પોતાની જ વસ્તુને પોતે કહી રહ્યા છે, પોતાની જ વસ્તુને પોતે પ્રાપ્ત કરી રહ્યા છે એમ આખો અર્થ છે. હજી આગળ પણ કહે છે કે હે ધ્યાન, તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. ધ્યાનનો સામાન્ય અર્થ આપણે એકાગ્રતા કહીએ છીએ. તો એકાગ્રતા પોતાના સ્વભાવે થવું, એવું ધ્યાન. હે ધ્યાન, તું નિજ સ્વભાવ આકાર થા. પોતાનો જેવો સ્વભાવ છે એવા આકારે ધ્યાન થાય. એટલે ધ્યાન આત્માનું જ થાય. જેવો સ્વભાવ છે એવું ધ્યાન થાય. એવા જ પોતે પરિણમી જાય. ધ્યાનમાં પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય. એવું ધ્યાન કે જેમાં પોતે સ્વભાવ ભાવે જ પરિણમી જાય. બીજો કોઈ વિકલ્પ ઉઠે જ નહીં. એવી અદભુત દશાની ભાવના ભાવી છે. ધ્યાનના પ્રકારો આપણે જાણીએ છીએ, ઘણા પ્રકારે ધ્યાન છે, પણ અહીંયા તો એક જ ધ્યાન હવે એમને જોઈએ છે. નિજ સ્વભાવ આકારે જ થવું છે, બીજા કોઈ ધ્યાન નહીં. એમણે ધ્યાન વિશેના ઘણા વર્ણન કર્યા છે. વિચય તરીકે જે ધ્યાન કહેવામાં આવે છે ને, આજ્ઞા વિચય ને પાય વિચય ને, આ બધા પણ એ ધ્યાન છે. તો એ બધા પણ નથી જોઈતા હવે. અને આપણે જે વાત કરીએ છીએ ને, રૂપસ્થ ધ્યાન ની વાત કરીએ છીએ, પદસ્થ ધ્યાનની વાત કરીએ છીએ, તો એને બદલે હવે તો એક સીધે સીધું એમને તો એ જ જોઈએ છે. આપણે તો એ દ્વારા
રૂપસ ધ્યાન દ્વારા રૂપાતીત થઈએ છીએ, પદસ ધ્યાન દ્વારા પિંડસ ધ્યાન કરીએ છીએ, અને નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ આપણે જે કરીએ છીએ એમને તો સીધું એ જ જોઈએ છે. બસ બીજ સ્વભાવ આકાર જ થવું છે, બીજું કોઈ નહીં. જયારે આવી વાત હોય ત્યારે કૃપાળુદેવ આ બીજા લોકો બધા બહારમાં જે બધા ધ્યાન અનેક પ્રકારના ધ્યાનની વાત કરે છે, કુંડલીનીના પ્રયોગો ને બધા શરીરની અંદર એવા ચક્ર ને આ બધું, હવે એ તો ક્યાંય વાત દૂર રહી ગઈ, એની તો કોઈ વાત જ નથી રહેતી. પછી આગળ પણ કહે છે કે હે વ્યગ્રતા તું જતી રહે. જો કૃપાળુદેવની વ્યગ્રતા કયા પ્રકારે હતી કે જે આખો પુરુષાર્થ જે કરવા માંગે છે એને અપ્રમત્ત દશા, તો એમાં જે એમને હજી એમ લાગે છે કે જેટલું જે રીતે આર્ય થઈ અને જે રીતે કરવું જોઈએ એટલું નથી થતું, એટલે એની વ્યગ્રતા છે. બીજી કોઈ વ્યગ્રતા કૃપાળુદેવને હતી જ નહીં. કે એ વ્યગ્રતા તું જતી રહે. આગળ કે છે હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય હોય કે મધ્ય અલ્પ કષાય, હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. મંદ કષાય પણ નહીં, એટલે શુભ ભાવ મંદ કષાય. કૃપાળુદેવને બીજા તો કષાય ક્યાં હતા, પણ અલ્પ એવા હોય તો કે છે કે હવે તમે ઉપશમ થાઓ, પછી કે છે કે ક્ષીણ થાઓ. પહેલા તો ઉપશમ થાઓ એટલે હવે એ ફળ આપવા માટે યોગ્ય હોય જ નહીં, અને પછી કે છે કે ક્ષીણ થાઓ, અને પછી કે છે કે અમારે કઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. આગળ કે છે કે હે સર્વજ્ઞ પદ, યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર. સર્વજ્ઞ પદની ભાવના જુઓ, પોતાના હૃદયને વિશે સર્વજ્ઞતાને સ્થાપે છે. હે સર્વજ્ઞ પદ, યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર. અને એ જ વાત આપણને ક્યાં પ્રાપ્ત થાય છે? 416મા પત્રની અંદર એમણે જે ધ્યાનની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે ને, એમણે એ વાત મૂકી છે કે પછી પોતાના હૃદય સ્થાનને વિશે, જે હૃદય એ ઊંધા કમળના આકારે છે અને સવળા કમળના આકારે ચિંતવું, અને એની ઉપર એક જે પેલી જ્યોતને ચિંતવું, અને એના પછી એવી પ્રતિમા, દિવ્ય પ્રતિમાને ચિંતવું, અને એ દિવ્ય પ્રતિમા માંથી ઓમકાર ઉઠે છે એવું ચિંતવું. તેનો અર્થ શું થયો? પોતાને વિશે એવું ઓમકાર જયારે કોને ઉઠે? ઓમકાર તો સર્વજ્ઞ પરમાત્માને ઉઠે ને. એ પ્રતિમાને પોતાને વિશે સ્થાપી છે. એ દિવ્ય પ્રતિમા પોતાને વિશે જયારે સ્થાપે છે તો એ એમ જ થયું કે એ તમે એ અરિહંત પરમાત્માને પોતાને વિશે તમે અહીંયા સ્થાપી અને એવું ધ્યાનનો પ્રયત્ન કરી રહ્યા છો, પુરુષાર્થ કરી રહ્યા છો. તો એમના અંતરમાં તો એ વાત હતી જ, એ રીતે જ કરતા હતા. એટલે એ સર્વજ્ઞ પદ પોતે પોતાને વિશે, પોતાના હૃદયને વિશે સુપ્રતીતપણે સ્થાપી રહ્યા છે, અને એની વધારે વિશેષ ભાવના કરે છે. એટલે કે છે કે એ સર્વજ્ઞ પદ યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર. અને પછી આગળ પણ કહે છે હે અસંગ નિર્ગ્રંથ પદ, તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. અસંગ નિર્ગ્રંથ પદ છે ને, એટલે અંતરમાં તો નિર્ગ્રંથપણું છે, પણ અહીંયા બહારમાં પણ સર્વસંગ પરિત્યાગની ભાવના છે. કોઈ સંગ ન હોય એવું અસંગ નિર્ગ્રંથ પદ, તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થાય. એટલે બહારમાં પણ એ જ હોય, એટલે એવો વ્યવહાર સ્વાભાવિક એ દશા થવી. મુનિ દશાની વાત અહીંયા કરી છે. મુનિ દશા એવો વ્યવહાર થાય. અત્યારે વર્તમાનમાં એમને વ્યવહાર એ નથી. અસંગ નિર્ગ્રંથ પદ એમને બહારમાં નથી. અંતરંગમાં એમની દશા ઘણી ઊંચી છે, પરંતુ બહારમાં નિર્ગ્રંથ પદ નથી. હજી એ પરિગ્રહ સહિત છે. વસ્ત્ર વગેરે બધું, ઘર વગેરે છે, બધું તો એ બધું પરિગ્રહ છે, પણ એ એવો વ્યવહાર પણ સ્વાભાવિક વ્યવહાર જે મુનિને હોય છે કે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર, તો કે એવું એ મુનિનો વ્યવહાર છે. સ્વાભાવિક વ્યવહાર થા. અસંગ નિર્ગ્રંથ પદ તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. અંતરમાં તો છે ભાવ, પણ એ સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. એટલે
બાહ્યમાં પણ એ દશા થવી જોઈએ. અને પછી આગળ કહે છે કે હે પરમ કરુણામય, સર્વ પરમ હિતના મૂળ વિતરાગ ધર્મ, પ્રસન્ન થા પ્રસન્ન થા. હે પરમ કરુણામય, સર્વ પરમ હિતના મૂળ વિતરાગ ધર્મ, પ્રસન્ન થા પ્રસન્ન થા. જીનવાણીને પ્રસન્ન થા એમ કે છે. પરમ કરુણામય, સર્વ પરમ હિતના મૂળ વિતરાગ ધર્મ, પરમ હિતના મૂળ કારણરૂપ જે વિતરાગ ધર્મ, એવો ધર્મ પ્રસન્ન થાય, એટલે એવો ધર્મ પોતાને પ્રગટ થાય. બીજી રીતે કહીએ તો જીનવાણી પોતાને એ જ રીતે પ્રગટ થાય, એવો જીનવાણીમાં જે ધર્મ કહેવામાં આવ્યો છે એ ધર્મ, આત્માનો ધર્મ પોતાને પ્રગટ થાય. એટલે એમ પ્રસન્નતા કહે છે. સર્વ પરમ હિતના મૂળ વિતરાગ ધર્મ છે. સર્વ પરમ હિતના મૂળ વિતરાગ ધર્મ છે. બીજો કોઈ ધર્મ જગતમાં સર્વ પરમ હિતના મૂળ તરીકે છે. અને એક જૈન દર્શન જ એ છે. પરમહિતનું કારણ, એનું મૂળ કારણ એ વિતરાગ પરમાત્માએ જે પ્રકાશ્યો છે એ ધર્મ છે. અને એ ધર્મ પોતાને પ્રગટ થાય એવી ભાવના ભાવે છે. આગળ કહે છે કે એ આત્મા તું નિજ સ્વભાવ આકાર વૃત્તિમાં જ અભિમુખ થા. પોતાને કહે છે એ આત્મા તું નિજ સ્વભાવ આકાર વૃત્તિમાં જ અભિમુખ થા. એમાં જ રહે, એની સન્મુખ જ રહે, એની સન્મુખ જ રહે. એ આત્મા તું નિજ સ્વભાવ આકાર વૃત્તિમાં જ અભિમુખ થા. નિજ સ્વભાવ આકાર વૃત્તિ જ થાય, બીજી કોઈ વૃત્તિ ઉઠે નહીં, એમાં અભિમુખતા. પછી કહે છે કે ઓમ કરીને જાણે કે સ્વગત પોતે પોતાના સ્વરૂપમાં આત્મા એ રીતે જાણે કે સ્વરૂપની સન્મુખ થઈ ગયો હોય એ રીતે. પછી પાછળ લખ્યું છે ઓમ લખ્યું છે. એ આત્મા તું નિજ સ્વભાવ આકાર વૃત્તિમાં અભિમુખતા, સ્વભાવ સન્મુખ થાય એનો અર્થ છે. અને પછી સ્વભાવ સન્મુખ થાય છે તો એ ઓમ બોલીને સ્વરૂપમાં ચાલ્યા જતા હશે. આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે ને, એટલે ઓમ બોલી અને પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થઈ અને પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હોય. પછીના પાના ઉપર આગળ 8-3 પૃષ્ઠ 61 ઉપર આગળ લખ્યું છે. આ 59 ઉપરની બધી વાત હતી. પછી એના પછીના પાના ઉપર પછી આગળ લખે છે કે હે વચન સમિતિ, હે કાય અચપળતા, હે એકાંતવાસ અને અસંગતા, તમે પણ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. આ બધા સાધન છે. વચન સમિતિ, વચન સમિતિ એટલે વાણી જે છે, આપણે કહીએ છીએ ને ભાષા સમિતિ, તો એ ભાષા સમિતિ, વાણી જે છે એ વિષ્ટ ભાષા હોય, સત્ય ભાષા હોય. કાયને વિશે કહે છે કે હે કાય અચપળતા, કાયનું ચંચળપણું, ચપળતા કાયની ન હોય. જ્ઞાની મહાપુરુષોને એ ન હોય, એમની વાણી પણ એવી હોય અને કાયાની કોઈ ચંચળતા ચપળતા દેખાય નહીં, હોય નહીં. અને પછી બીજી ભાવના પણ સાથે ભાવી છે કે હે એકાંતવાસ અને અસંગતા. એકાંતવાસ અને કોઈનો સંગ નથી જોઈતો. એકાંતમાં જઈને પણ મનમાં કોઈનો સંગ ઉત્પન્ન ન થાય. એટલે એ એકાંતવાસ અને અસંગતા, તમે પણ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. આગળ કહે છે કે ખળભળી રહેલી એવી જે આભ્યંતર વર્ગણા, તે કાં તો આભ્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છ પુટ દઈ ઉપશમ કરી દેવી. ખળભળી રહેલી એવી જે આભ્યંતર વર્ગણા એટલે કે અંદરમાં પડેલી જે કાર્મણે વર્ગણા જે છે તે
જે રહ્યા છે તે કાં તો આભ્યંતર જ વેદી લેવી, એટલે પછી એનો બહારમાં કોઈને ખ્યાલ પણ ના આવે એવી રીતે એ જે કર્મના ઉદયો જે છે એને વેદી લેવા, એનું પોતે લક્ષ પણ ન કરવું, આભ્યંતર જ વેદી લેવી. અને કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી એટલે કે પોતે એવા પુરુષાર્થ દ્વારા એનો ઉપશમ કરી દેવો કે જેથી એને કારણે પોતાને કોઈ એવી ફળની પ્રાપ્તિ જ ન થાય, કર્મના ફળની પ્રાપ્તિ ન થાય, એમ એને ઉપશમ કરી દેવી. બીજી રીતે કહીએ તો ઉદીરણાની પણ ભાવના એમાં આવી જાય છે. સ્વચ્છપુટ થઈ ઉપશમ કરી દેવી. સ્વચ્છપુટ થઈ એટલે પોતે શુદ્ધ ભાવે થઈ અને એને ઉપશમ કરી દે. સ્વચ્છપુટ થઈ ઉપશમ કરી દે. અને પછી કહે છે કે જેમ નિષ્પૃહતા બળવાન, કોઈ સ્પૃહા નથી, જેને કોઈ સ્પૃહા નથી હોતી, એને કોઈ ઈચ્છા નથી હોતી, એને કોઈ ભય નથી હોતો, એટલે એ બળવાન હોય. જેમ નિષ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. તો એ રીતે આ 26મો ભાગ પૂરો થયો. એ પછી 27મો ભાગ છે એ અર્થમાર્ગની અંદર સૂત્ર છે એ આપણે લઈએ છીએ. સુધાબેને એ અર્ધમાર્ગી ના અર્થ લખ્યા છે એ પ્રમાણે આપણે વાંચનમાં લઈએ છીએ. ઇનમેવ દિગંથમ પાવયમ એટલે આ નિર્ગ્રંથ પ્રવચન સત્યમ અનુત્તરમ, સત્ય અનુત્તરમ, અનુપમ, કેવલિયમ કેવલી વડે, પરિપૂર્ણમ સંસદ્ધમ પ્રરૂપિત અને સંશુદ્ધ, અને આ એમ અને આ એટલે ન્યાયયુક્ત છે, ન્યાય સંગત. સલકતમ અણમ શલ્યને કાપનાર, સિદ્ધિમગમ સિદ્ધિનો માર્ગ, મુક્તિમગમ મુક્તિનો માર્ગ, વિજ્ઞાનમગમ વિજ્ઞાનનો માર્ગ, નિર્વાણમગમ નિર્વાણનો માર્ગ, અવિતહમ સંદિષ્ટમ અવિતત યથાર્થ અસંદિગ્ધ, સર્વ દુઃખ પહીણમ મગમ સર્વ દુઃખનો નાશ કરનાર માર્ગ. એથમ આ માર્ગમાં થિયા એટલે સ્થિત જીવા જીવ, સિદ્ધંતી સિદ્ધ થાય છે, ભુજ્યંતી બુદ્ધ થાય છે, મુચ્યંતી મુક્ત થાય છે, પરિણિયંતી પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે. અને પછી કહે છે કે સર્વ દુઃખાણમંતમ સર્વ દુઃખોનો અંત કરંતી, સર્વ દુઃખોનો અંત કરે છે. તમાણાએ તે માર્ગની આજ્ઞાએ, તહા તે આજ્ઞા પ્રમાણે, ગચ્છામો ચાલીશું, તહા ચિઠ્ઠામો તે પ્રમાણે ઉભા રહીશું, તહા નિશયામો તે પ્રમાણે બેસશું, તહા સુઈઠ્ઠામો તે પ્રમાણે પડખું ફેરવશું, તહા ભુંજામો તે પ્રમાણે ભોજન કરશું, તહા ભાષામો તે પ્રમાણે બોલશું, તહા અભ્યુત્થામો તે પ્રમાણે અભ્યુત્થાન કરશું, સન્માન કરવા માટે તૈયાર ઉભા રહીશું, તહા ઉત્થાયે તે પ્રમાણે ઉત્થાન કરશું, ઉઠશું, ઉત્થે મોતી ઉઠીને ઉભા થઈને, પાણાણમ સર્વ પ્રાણીની, વિયાણમ ભૂતની, જીવાણમ જીવની, સત્તાણમ સત્વની, સંયમેણમ રક્ષા સંયમ માટે, સંયમામ મૂર્તિ સંયમ ધારણ કરીશું. આ જે લેવામાં આવ્યું છે તે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર સ્કંદ 2 અધ્યયન 7
એમાંથી આ લેવામાં આવ્યું છે. કૃપાળુ દેવે તે અહીંયા લખ્યું છે, એટલે એને આપણે ફરીથી વાંચીએ. આખી વાત જે છે તે બહુ મહત્વની છે. એ સૂત્ર એટલે અહીંયા કહે છે કે આ નિર્ગંત પ્રવચન સત્ય અનુત્તર અનુપમ કેવલી વડે પ્રરૂપિત શુદ્ધ ન્યાયયુક્ત ન્યાય સંગત શલ્યને કાપનાર સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, વિજ્ઞાનનો માર્ગ, નિર્વાણનો માર્ગ, અવિતથ યથાર્થ અસંગિત સર્વ દુઃખનો નાશ કરનાર માર્ગ છે. અહીંયા સુધી એમ લેવાય. આ માર્ગ એવો છે. પછી એમાં આગળ બીજું કહે છે કે આ માર્ગમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે. તે માર્ગની આજ્ઞાએ તે આજ્ઞા પ્રમાણે ચાલીશું, તે પ્રમાણે ઉભા રહીશું, તે પ્રમાણે બેસશું, તે પ્રમાણે પડખું ફેરવશું, તે પ્રમાણે ભોજન કરશું, તે પ્રમાણે બોલશું, તે પ્રમાણે અભ્યુત્થાન કરશું, એટલે કે સન્માન કરવા માટે ઉભા થવું વગેરે. તે પ્રમાણે ઉત્થાન કરશું, ઉઠશું, ઉઠીને ઉભા થઈને સર્વ પ્રાણીની, ભૂતની, જીવની, સત્વની રક્ષા સંયમ માટે સંયમ ધારણ કરીશું. એક તો પરમાત્માની આ વાણી છે, એની વાત આખી લીધી અને એને લીધે થઈ અને શું પ્રાપ્ત થાય છે એ વાત કરી, કેવી છે વાણી એ પણ વાત કરી, અને પછી એ પ્રમાણે ચાલી અને અમે એવો પુરુષાર્થ કરી અને અમે જે દ્વારા એમ કહેવામાં આવ્યું કે એ દ્વારા મુક્તિ થાય છે, તો અમે એવી મુક્તિને લઈશું એવો ભાવ આખો મૂકી દીધો કે અમે એ પ્રમાણે કરીશું. તો એ કરવાનું કારણ શું? તો પહેલા જ કહી દીધું કે એનાથી મુક્તિ થાય છે, એનાથી સિદ્ધ થાય છે, જે બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. તો એ રીતે આખો એ ગાથાનો અર્થ છે. એટલે કે એ લખાણ છે, આખું ગદ્ય છે, ગદ્યનો અર્થ છે, સૂત્રનો અર્થ એ રીતે. તે પછીથી 28મો ભાગ છે. એમાં કહે છે કે શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. અને પછી બીજું વાક્ય લખ્યું છે કે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. આ જે લખ્યું છે ને, શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો, એટલે જે પ્રાકૃતિ જે રીતે શરીરનું જે કંઈ થતું હોય, જે સ્વાસ્થ્ય રહેતું હોય, જે રીતે એના કરતા વિપરીત થયું, અપ્રાકૃત ક્રમ શરૂ થયો. એટલે સ્વાસ્થ્ય સંબંધી એમને કાંઈક હવે તકલીફ થઈ. એમને એ ડાયરિયા અને ડિસેન્ટ્રી જે થતા હતા, તો એવો અપ્રાકૃત ક્રમ એ વખતે કદાચ શરૂ થયો હશે. એટલે વાત લખી છે, શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો, એટલે સ્વાસ્થ્યમાં કાંઈક હવે તકલીફ શરૂ થઈ. પણ એ છતાં પણ પોતાની વાત અહીંયા મૂકે છે કે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. એનું લક્ષ્ય નથી, હવે એને છોડી દે છે. શરીરમાં અત્યારે ભલે કાંઈક એવું થયું છે જેને કારણે એમને તકલીફ રહે છે, એવું અત્યારે શરૂ થયું, ફરીથી શરૂ થયું, એટલે પહેલા પણ જે થયું હતું એ પ્રમાણે, તો પણ એનું લક્ષ્ય છોડી દે છે. અને એ વાત આપણને એના પછીના બીજા વાક્યમાં દેખાય છે. એ જ વખતે સાથે લખે છે કે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. એમની દ્રષ્ટિ તો ત્યાં જ છે. તો એ રીતે આપણે આ 28 ભાગ સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. શેષ ભાગ જે છે 29-30 એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.